તો જય માતાજી મારા કલેજાઓ તો આજે ભાદરવા સુદ નોમ છે અને આજે રામાપીરના નોરતા છે તો ચાલો મારા કલેજાઓ અત્યારે નેજામાં જવાનું છે અને 2 દિવસ ફરવા ગયા હતા એમાં મારો કેવો અવાજ બી થોડો બેસી ગયો છે તો એડજસ્ટ કરી લેજો મારા કલેજાઓ તો હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું નેજામાં અને અત્યારે જો નેજાનો વરઘોડો નીકળી ગયો છે મારા કલેજાઓ તો મિત્રો અમારા પટેલ ભાઈ છે બહુ પટેલ બુદ્ધિ વાપરે છે વધારે પડતી થોડીક અને 9 સેકન્ડ છે તો મિત્રો અત્યારે નિઝાનો વરઘોડો પૂરો થઈ ગયો છે અને અત્યારે હવે ઘરે જવાનું છે મારો દિયોર માથા ઉપર ગુલાલ લગાવીને તો મને બહુ રીચ ચડે છે કેમ કે મારા વાર જડબમ થઈ ગયા છે તો હાલો કોઈ વાંધો નહીં હવે જઈએ ફટાફટ ઘરે થોડા ફ્રેશ થઈ જઈશું અને પછી વિડીયો એડિટિંગ કરવાનું છે તો મિત્રો અમારી વાઈફ પણ આવી હતી અને અત્યારે એવું કહે છે કે મેરામ લઈ જવાના હતા તો મેં કીધું શું મેરામ જવાનું ગયા મેરામ હવે ખોટું શું ફરફર કરવાનું બધું ને ચડીને આવે બરાબર હે જવા દો છે મેરામ સાચી વાત મારા ખલા જવા વરસાદમાં મેરામ હવે એમને પિયર જવાનું એટલે મજા આવે એમને તો પિયર જવાનું હોય એટલે ખાલી બહુનું જ જોઈએ પિયર જવાનું હા હશે ભાઈ તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું મારા વાડામાં અને જોઈ લઈએ ચલો સુકાયું કે નહીં અને મારો દિયોર જો વરસાદ પડે એટલે કીચડ કીચડ તો થઈ જ જાય કહેવાનું જ ના હોય જો અમારા કલેજાઓ અહીંયા કેટલું મસ્ત સુકાઈ ગયું છે એ કોટા વાગ્યા ચંપલ નીકળી ગયું મારો દિયોર ચંપલ ક્યાં નીકળ્યું ડાફેરા મારવાના ચક્કરમાં ઉઠાય મારા કલેજાઓ જો તો અહીંયા જો બધું મારા કલેજાઓ ઘાસ સુકાઈ ગયું છે એને બી આપણે થોડું સાફ કર્યું હતું અને કેવું કે એક્સરસાઇઝની જગ્યા બનાવી હતી હવે આ થોડુંક સાફ સફાઈ કરી દેવી પડશે 1-2 દિવસમાં પણ અત્યારે વરસાદ પડે છે એટલે આપણે અત્યારે બંધ કર્યું છે એટલે આજે જ વરસાદ નહીં પડ્યો 3 દિવસથી લગાતાર બહુ જ વરસાદ પડ્યો અને અમે સોમનાથ હતા એટલે સોમનાથમાં અમને વરસાદની ખબર જ નથી કેમ કે સોમનાથમાં વરસાદ જ નહોતો પડ્યો અહીંયા બહુ વરસાદ પડ્યો હતો પણ કંઈ વાંધો નહીં અત્યારે હાલો મારા કલે જાઓ આપણે કેવું કે નજર મારી લઈએ એકદમ પરફેક્ટ તો હાલો હવે ઘરે જઈએ થોડા તો મિત્રો અત્યારે આપણે બીમાર થઈ ગયા છે અને ડૉક્ટર સાહેબ આવી ગયા છે ઇન્જેક્શન મૂકવાના છે કેમ કે ફરવા ગયા હતા બહુ નયા એટલે પછી ભારે પડી ગયું છે ધી નેક્સ્ટ ડે તો મિત્રો અત્યારે બચ્ચા પાટી જો એ શું કરો છું તું હે નહીં બહાર જાઉં ઘરમાં ભાઈ યાર તું ઉતાર લે ટેબલ પર છે ને ચડી ગયો ઉતાર શું નહીં આવુંગા ઉતાર્યા ફટાક દે બેડા ફાટી જાય ગદ દેરા ઉતાર યાર ટેંગ જો આવજો થોડી ગયો ઉતાર ને ઉતારના ઘરે લટકા મારી લે હવે ઘરમાં બેસી જાવ દવા પીવડાવું તા ઘરમાં જતી એ તને અદ્દર પીવડાવું અદ્દર લેહર તા ઘરમાં બેસી જા લેહર પીવડાવ છે अद्दर गरम का माही ने अद्दर भी है उधर से गए तो देह था घर में भेजा था बाहर नहीं दवा नहीं अद्दर है अद्दर पीड़ा बेउड और दवा पीड़ा अद्दर पीड़ा है બહાર જાય ને એટલે અદ્દર ને ઓને અદ્દર પીડા પેલા દવા પીડાવાની ના ઓને દવા પીડા પેલી અદ્દર પીડાવાની પીવાની ને દવા તા ભાઈ બહાર જઈશ નહીં જઈશ હોવા છે નહીં કહા દવા પીવડાવીશ તન નહીં કશું મારે બતાવું તન જો બહાર ગઈ તો તારું આઈ બન્યું હા નહીં બસ યાર ઉભી રહે શાંતિ હલો આમ આમ કાંઈ આવીશ ઓય ઊભી રહે એકલી ને એકલી ટબર ચડી જાવ ઉપર હે ચડો તો પેલો હું ઉતાર યાર સંભળાઈ લ્યો આય અરે ઉપર ચડવાનું કોને કીધેલું હે કોને કર ઉપર ચડી ગયેલી હે ચડીશ કે માર ખાઈશ જો મારા કલાઈ જાઓ ઘરની બહાર મેલી રાખીએ ને છોકરા એટલે ટબર ધાબા ઉપર ચડી જાય ચડાય ધાબા ઉપર હે લે તું ઘરમાં હેડ તો તારી ચોટલી ભાવ ચાલો ભાજે તું લે હેડ આ દવા લાવી લી દવા લાવી હેડ ગુડી દવા લાવી દવા દમા લાવી હેડ દવા કઈ મેલી હે દવા આજે દવા પીવડાની ધાબા પર જાય ફટફટ ઊભી બરાબર દવા પીવડાય આજે તું ચોજી દવા આવી રે લાવી દવા હેડ લે હેડો દવા પીવડાની હેડ
ના ભાઈ પીવડાવવાની જાય પીવડાવવાની પીવડા હેલી દવા કાઢ લે જેમ પકડાવું દવા પર ચડીશ દવા ઉપર ચડીશ ની ચડું કે ની જાઉં બહાર જઈશ બહાર દવા પીવડાવવાની આજે તો જઈશ તા બહાર જઈશ બહાર લે હાલ દે લે પીવડા દે બી આખી ભાઈ મોનતી નહીં એકવાર કહેલું ડેટા જેવડી હું તો મિત્રો હું સોમનાથથી બચ્ચા પાર્ટી માટે જમરૂ લાવ્યો હતો લાઈને તારું લઈ જા કામ મેં ઉતાર્યા લાગે લાઈ લે વગાડવા બેઠા લઈને આવી ગયો Big thank you for being here. बहुत बहुत धन्यवाद।